શિયાળો આમ તો સમાપ્ત થઈ ગયો છે ને ગરમીની શરૂઆત થઈ ગઈ છે, પણ ગરમીની શરૂઆત થતાની સાથે જ કચ્છ વિસ્તારમાંથી તમે જે દ્રશ્યો જોયા હતા ને, વરસાદ પડ્યો એને માવઠું કહી રહ્યા છે, પણ હવે વાતાવરણ કેવું રહેશે તેના વિશે આજે વેધર એનાલિસિસમાં વાત કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. તમે અમારી ચેનલને પહેલા તો સબસ્ક્રાઇબ ન કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. ગુજરાતમાં આજથી ગરમીમાં વધારો થવાના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. ખાસ કરીને આજથી રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને પાટણમાં તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઊંચે જાય તેવી શક્યતા જોવાઈ રહી છે. એટલે કે 37 ડિગ્રીને પાર કરે તાપમાન એવું પણ લાગી રહ્યું છે, શક્યતાઓ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 23 માર્ચ બાદ એટલે કે એ જે વાતાવરણ છે એ 23 માર્ચ બાદ બદલવાની કહેવાય ને કે અનુમાન લગાડવામાં આવી રહ્યું છે અને નોંધાઈ પણ રહ્યું છે. પણ નોંધનીય રીતે તાપમાનમાં વધારો થશે. ખાસ કરીને આ મહિનામાં સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ અને કચ્છના વિસ્તારોમાં તાપમાનનો વધારો જોવા મળશે. આ વિસ્તારોમાં તાપમાન 40ને આંબે તેવી પૂરેપૂરી શક્યતા છે. સાથે જ 25 માર્ચ બાદ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 40ને પાર જાય તેવી શક્યતા છે. ખાસ કરીને અમદાવાદ, સૌરાષ્ટ્રના વિસ્તારો, કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 40ને પણ ક્રોસ કરે તેવી શક્યતા છે. હવે ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારની વાત કરીએ તો અહીં 22 થી 24 દરમિયાન ભેજવાળા વાતાવરણ સાથે ગરમી પણ વધતી અનુભવાશે. એટલે આ વિસ્તારોમાં અસહ્ય બફારો અનુભવ થશે. હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર પશ્ચિમ તરફથી ફૂંકાતા ગરમ પવનોના કારણે 25 માર્ચ બાદ ગુજરાતમાં આકરી ગરમીનો અનુભવ થવાનો છે. આ વિસ્તારમાં વરસાદ પડશે તેવી પણ કહેવામાં આવી રહ્યું છે કે વિવિધ જે દેશના અલગ અલગ દેશો છે એ દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. સાથે સાથે 20 રાજ્યોમાં વરસાદની સંભાવના છે. મધ્યપ્રદેશમાં શુક્રવારથી હવામાનમાં પલટો આવ્યો છે. દમોહ, સાગર, મંડલા, ડિંડોરી અને સિંગરૌલીમાં એ અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. રાજ્યમાં આજે પણ વરસાદનું એલર્ટ છે. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઘણા જિલ્લાઓમાં હવામાન બદલાઈ રહ્યું છે. શુક્રવારે જયપુર, નાગોર, બિકાનેર, જેસલમેર, જોધપુર સહિત ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. આજથી હવામાન ચોખ્ખું થશે. હવામાન વિભાગે શુક્રવારે સાંજે 5:30 વાગ્યાથી 24 માર્ચ સવારે 8:30 વાગ્યા વચ્ચે તેલંગાણામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા તો ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ કરી છે. સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તરીય પવનની અસરને કારણે રાજસ્થાનના તાપમાન સામાન્ય થઈ ગયું છે. શુક્રવારે ગરમીથી લોકોને રાહત મળી હતી, પણ તમામ શહેરોમાં દિવસનું તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું ન હતું. હવામાન નિષ્ણાંતોના મતે રાજ્યમાં લોકોને 24 માર્ચ સુધી ગરમીથી રાહત મળશે અને 25 માર્ચથી પવનની દિશા બદલાઈ શકે છે અને આ સાથે જ પશ્ચિમી પવનની અસર વધશે અને જેમ જેમ તાપમાન વધશે તેમ તેમ ગરમી પણ વધવા લાગશે અને છેલ્લા 24 કલાક દરમિયાન રાજસ્થાનના મોટાભાગના શહેરોમાં હવામાન શુષ્ક રહ્યું છે. મોડી સાંજે ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના બિકાનેર, ગંગાનગર, હનુમાનગઢ, ચિરુગઢના વિસ્તારોમાં હળવો ઠંડો પવન ફૂંકાયો. ગઈકાલે બાડમેરમાં દિવસનું સૌથી વધુ તાપમાન 37.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. જાલોરમાં મહત્તમ તાપમાન 36.9 ડિગ્રી, જેસલમેરમાં 35.2, જોધપુરમાં 35.4, બિકાનેરમાં 35.3, ચૂરમાં 33.9, ગંગાનગરમાં 33.8, ઉદયપુરમાં 32.6, ચિત્તોડગઢમાં 36, કોટામાં 34.4 અને અજમેરમાં ત્યાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હોવાનું હવામાન નિષ્ણાંતો ત્યારે કહી રહ્યા છે. એટલે એ કહી રહ્યા છે ને હવામાન નિષ્ણાંતોની જે વાતો છે અને આગાહી એ છે કે ભાઈ હવે ખરેખરો તડકો પડવાનો છે. એટલા માટે થઈને તમારી તબિયતનું પણ ધ્યાન રાખજો અને હા, પાણી પીવાનું રાખજો, લીંબુ પાણી પીવાનું રાખજો. બીજી આડી અવળી વસ્તુ ખાધી તો પછી બીમાર પડશો અને સીધું જ ડૉક્ટર પાસે જવું પડશે. એવું ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખજો. વેધર એનાલિસિસ કેવું લાગ્યું તમને અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો અને તમારે ત્યાં કેવો તડકો પડે છે એ પણ થોડુંક કમેન્ટમાં અમને કહેતા જજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.